નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના બધા દાખલા પૂર્ણ કર્યા. હવે એમાં સ્વાધ્યાયના જે દાખલા ગણ્યા એમાં એક બે દાખલા એમાં થિયરી જે આવતી હતી, જેમ કે યુરેનિયમના વિખંડનથી આપણે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. બરોબર? તો એ બધી થિયરી મેં અકારવાની બાકી રાખી હતી, પણ દાખલા બધા ગણાવી દીધા હતા. તો હવે આજે આપણે થિયરીની શરૂઆત કરશું. તો ખાસ મિત્રો આ પાઠની અંદર જે દાખલા છે એ તો બધા કરી નાખવાના છે. સાથે સાથે આમાં જે સૂત્ર સાબિતી છે અને બીજા બે ત્રણ પ્રશ્નો આપ્યા છે એ તો કરી જ નાખવાના. બરોબર? બીજું કઈ મતલબ કઈ એટલું તો કરી જ નાખવાનું જેથી તમને આવડી જાય પાઠનું. બરોબર? વધારે પડતું તો હું પૂછાય દાખલા અને બીજું સૂત્ર સાબિતી છે. બરોબર? તો હવે આપણે વાત કરીએ જે આ પાઠની ટોપિકમાં છેલ્લે આપણે ન્યુક્લિયર ઉર્જા ભણતા હતા. છેલ્લે ભણતા હતા ન્યુક્લિયર ઉર્જા. હવે આ પાઠની અંદર આપણે શું ભણ્યા? તો ન્યુક્લિયર પ્રક્રિયાઓ છે ભણ્યા મેં તો. ન્યુક્લિયરની અંદર થતી પ્રક્રિયાઓ છે જેના કારણે આપણને શું મળે છે? રેડિયોએક્ટિવ તત્વો. એના કારણે ત્રણ વસ્તુ છે જે આલ્ફા બીટા ગામા. આલ્ફા બીટા ગામાના ઉત્સર્જન શીખ્યા, એના ઉદાહરણ શીખ્યા, અને છેલ્લે આપણે ન્યુક્લિયર ઉર્જા શીખ્યા. હવે ન્યુક્લિયર ઉર્જા છે એ એના કારણે મળે તો એની બંધન ઉર્જાના કારણે. આપણે આ વાલે ભણી ગયેલા છીએ કે પરમાણુ ભારાંક એટલે કે પરમાણુ દળાંક વિરુદ્ધ એની બંધન ઉર્જાનો આલેખ દોરીએ તો એમાં આપણે એવું જોઈ શકીએ કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે 30 પછી પરમાણુ ભાર વધે છે તેમ તેમ એની બંધન ઉર્જા વધે છે, પણ છેડે પછી શું થાય છે? બંધન ઉર્જા ઘટે છે. તમને આલેખ જો કે યાદ હોય તો આવો હતો આલેખ. અહીંયા ઉર્જા, અહીંયા દળાંક. તો શરૂઆતમાં આલેખ આવી રીતના વધે છે, પછી આવી રીતના ઘટે છે. તો 30 થી 170 સુધી લગભગ એની બંધન ઉર્જા સમાન છે. અને સૌથી વધારે કોની છે? લોખંડની 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આની ઉપરથી આપણને ન્યુક્લિયસ છે એનો સંતૃપ્તતાનો ગુણધર્મ સાંભળ્યો. બીજું એક આપણને એ ખબર પડી કે 30 થી 170 વચ્ચે ન્યુક્લિયસની બંધન ઉર્જા સમાન છે. મતલબ 30 થી ઓછો પરમાણુ ભાર હોય તો બંધન ઉર્જા ઓછી છે, 170 થી વધારે પરમાણુ ભાર હોય તો પણ બંધન ઉર્જા ઓછી છે. તો આપણે એવું કહી શકીએ કે જે ભારે ન્યુક્લિયસ છે આ ભાગમાં હોય ને, આ ભાગમાં જે ન્યુક્લિયસ આવતા હોય ભારે ન્યુક્લિયસ, એનું જો તોડવામાં આવે એટલે કે એનું વિખંડન કરવામાં આવે અને આની વચ્ચે આવે 30 થી 170 ની વચ્ચે તો એની બંધન ઉર્જા વધે. બંધન ઉર્જા વધે એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય એટલે કે આપણે ઉષ્મા મળશે. એવી રીતના જો બે હલકા ન્યુક્લિયસને ભેગા કરીને અહીંયા લાવવામાં આવે, વચ્ચોવચ્ચ લાવવાનું હોય તો પણ એની બંધન ઉર્જા વધે. ઈ પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય. આ બેમાં એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે જો ભારે ન્યુક્લિયસને કોઈ રીતે ભાગ પાડવામાં આવે, વિખંડન કરવામાં આવે તો પણ આપણને ઉર્જા મળે છે, અને હલકા ન્યુક્લિયસને ભેગા કરવામાં આવે તો પણ આપણને બંધન ઉર્જા મળે. આ જે પ્રક્રિયા છે એને વિખંડન કહેવાય, અને આ જે પ્રક્રિયા છે એને સંલયન કહેવાય. આમાં થાય સૂર્યમાં અને હાઇડ્રોજન બોમ્બ. એમાં થાય સૂર્યમાં, હાઇડ્રોજન બોમ્બમાં. સૂર્યની અંદર આ થાય. બરોબર? તમારે 10માં ચોપડીમાંથી પાઠ નીકળી ગયો છો તો તમને યાદ હોય તો બ્રહ્માંડ પાઠમાં આવતું. એમાં આવતું બ્રહ્માંડ પાઠમાં કે સૂર્યની અંદર 4 હાઇડ્રોજન ભેગા મળીને હિલિયમ બનાવે. એ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય. એ આપણે એવી રીતના એના દ્વારા હાઇડ્રોજન બોમ્બ બનાવે છે. ને વિખંડન પ્રક્રિયા છે એના ઉદાહરણ છે ન્યુક્લિયર બોમ્બ અને ન્યુક્લિયર રિએક્ટર. ન્યુક્લિયર રિએક્ટરમાં આ પ્રક્રિયા થાય અને ન્યુક્લિયર બોમ્બમાં પણ આ જ પ્રક્રિયા થાય. બીજું તમને એક વસ્તુ કીધી હતું કે 1 કિલોગ્રામ કોલસામાંથી 10⁷ જૂલ ઉર્જા મળે. 1 કિલોગ્રામ કોલસામાંથી તમને કેટલી ઉર્જા મળે? 10⁷ ઉર્જા મળે. એની સામે 1 કિલોગ્રામ યુરેનિયમ હોય તમારી પાસે, એમાંથી 10⁴ જૂલ ઉર્જા મળે.
કેટલી ઊર્જા મળે 10 ની 14 ઘાત એટલે જો આની કરતા આમાં કરોડ ગણી ઊર્જા મળે 7 ઘાત એટલે કરોડ થાય ને એમાં તો 10 ની 6 ઘાત લગી જ લખ્યું છે આપણે મેગામાં ઓલામાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ આ કિંમત સ્વરૂપે આપેલું છે એટલે 10 ની 7 બાકી આમાં ઊર્જા કોલસામાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને આમાં ઊર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં એટલે આની કરતા આની ઊર્જા 10 ની 6 ઘાત ગણી થશે તો ટૂંકમાં વાત એમ આવે છે કે ન્યુક્લિયર ઊર્જા છે ઈ આપણી જે કુદરતી નૈસર્ગિક ઊર્જા છે એમની કરતા આપણને વધારે ઊર્જા આપે છે ઓછા જથ્થામાં કોલસાની બધું છે જે આપણું પુનઃ અપ્રાપ્ય છે એટલે ભવિષ્યમાં નાશ થવાનો છે તમને બધાને ખબર છે તમે આઠમા મહિનામાં ભણી ગયા છે કોલસો છે એનો જથ્થો નિશ્ચિત છે થોડાક સમય પછી કોલસો ફૂટી જશે તો કોલસામાંથી મળતી ઊર્જા છે એની કરતા ન્યુક્લિયર ઊર્જા આપણને ખૂબ સાચી મળે છે એટલા માટે અત્યારે બધા ન્યુક્લિયર ઊર્જા તરફ વળ્યા છે એક વસ્તુ છે કે ન્યુક્લિયર ઊર્જાના કારણે પરમાણુ બોમ્બ આટમ બોમ્બ અને હાઇડ્રોજન બોમ્બ ને એવું બધું બન્યું પણ એક બધું સાઈડમાં રાખીએ તો આપણે ન્યુક્લિયર ઊર્જાના ફાયદા પણ છે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે ન્યુક્લિયર રિએક્ટર છે એના વડે આપણને ઊર્જા મળે તો આજે આપણે એમાં પહેલી ન્યુક્લિયર પ્રક્રિયા શીખવાની છે કે જેને ન્યુક્લિયર વિખંડનની ઘટના છે પ્રશ્ન નંબર 27 ન્યુક્લિયર વિખંડન ઘટના તો ન્યુક્લિયર વિખંડન છે એમાં શું થાય કે જે પરમાણુ છે એનો પરમાણુ ભારાંક 230 કરતા વધારે હોય પરમાણુ ભારાંક કેટલો હોય 230 કરતા વધારે હોય તો 230 કરતા પરમાણુ ભાર વધારે હોય એવા પરમાણુ એવા ન્યુક્લિયસ છે એને એના ઉપર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે ભાઈ ન્યુટ્રોનનો મારો શું કામ કરવામાં આવે તો એને ઉત્તેજિત કરવા એની હાથે એના ભાગલા ન થાય તો એ કુદરતી રેડિયેટિવ કહેવાય આપણે માનવ સર્જિત કૃત્રિમ રેડિયેટિવ પદાર્થોની વાત કરીએ છીએ બરોબર કુદરતી હોય માનવ સર્જિત કુદરતી છે એ આપણે વિખંડન કરતા આ માનવ સર્જિતની વાત છે તો કોઈ શાંત બેઠું હોય તમારે એને ઉત્તેજિત કરવો હોય તો તમારે શું કરવાનું એને પથરા મારવાના વટોણા મારવાના મસ્તી કરવાની એની જેમ યુરેનિયમ અથવા તો 230 કરતા વધારે ઉત્તેજિત વસ્તુ 230 પરમાણુ ભારાંક કરતા વધારે ભારાંક વાળી વસ્તુ હોય એની ઉપર ન્યુટ્રોનનો મારો કરવાનો પછી કેવા ન્યુટ્રોન થર્મલ ન્યુટ્રોન એટલે કે ધીમા ન્યુટ્રોન એની ઊર્જા લગભગ 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય એની ઊર્જા લગભગ કેટલી હોય 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ આ જૂની ચોપડીમાં અથવા નવી ચોપડીમાં નથી બરાબર ખાસ સમજો એટલે તે ધીમા ઇલેક્ટ્રોન એની ઉપર મારો કરો તેની સાથે પ્રક્રિયા કરી એ ન્યુટ્રોન અને તમારું પરમાણુ એ બે પ્રક્રિયા ન્યુક્લિયસ બે પ્રક્રિયા કરીને લગભગ બે સમાન ભાગ થશે લગભગ બે સમાન ભાગ થશે તમને શું મળશે ઊર્જા મુક્ત થશે શું થશે ઊર્જા મુક્ત થશે આ જે પ્રક્રિયા છે ને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય આ જે પ્રક્રિયા છે એને કહેવાય ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા ફરીથી વાત કરું કે આ ધારો કે આપણો ન્યુક્લિયસ છે બરોબર આ ન્યુક્લિયસ અનુત્તેજિત અવસ્થામાં છે એટલે સ્થિર છે એની પર તમે ન્યુટ્રોનનો મારો કરશો એટલે ન્યુટ્રોનને શોષી લેશે એટલે અસ્થાયી થઈ જાય કેવું થઈ જાય અસ્થાયી થઈ જાય તમે કોઈ વસ્તુ ન ખાવાની વસ્તુ ખાઈ નાખો તો તમે અસ્થાયી થઈ જાવ પેટમાં અપચો થઈ જાય એના કારણે તમારે પછી ઉલટી કરી નાખો તો સારું થઈ જાય એની જેવું છે કે આ ન્યુક્લિયસ છે એ ન્યુટ્રોનનું શોષણ કરે એટલે અસ્થાયી થઈ જાય પછી રહી ન શકે ઉત્તેજિત થઈ જાય ફૂલ આમ ગરમી થવા મળે એવું બધું થવા મળે તો એને શું કરવું પડશે હવે એનું ઊર્જા મુક્ત કરવું પડશે તો ઊર્જા મુક્ત કરવા માટે એના લગભગ બે સમાન ભાગ લાવવા પડે ઘણીવાર 4 પડતા 5 પડતા 11 પડે ગમે એટલા ભાગ લાવવા પણ લગભગ આપણે બે કહી શકીએ તો લગભગ બે સમાન ભાગલા પડે એ જે એના કારણે ઊર્જા મુક્ત થાય આ જે પ્રક્રિયા છે એને ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહેવાય હવે વાત એમ આવી કે શા માટે ન્યુટ્રોન લીધા આપણે એને પ્રક્ષિપ્ત કણ કહેવાય શું કહેવાય પ્રક્ષિપ્ત કણ એટલે જેને આપણે ઘા કરીએ ને પ્રક્ષેપિત કરીએ તેની પર તેનું નામ છે પ્રક્ષિપ્ત કણ તો શા માટે ન્યુટ્રોન લીધા આપણી પાસે આલ્ફા કણ છે તમને યાદ હોય તો સોનાના વર્ગ ઉપર આલ્ફા કણનો મારો કર્યો હતો પૃથ્થકફળ પ્રયોગ યાદ છે ને બરોબર તો શા માટે આમાં ન્યુટ્રોન લીધા તો એનું એક કારણ છે
કે આ પ્રક્રિયા કઈ છે ન્યુક્લિયર પ્રક્રિયા તો આ પરમાણુ છે આ પરમાણુ કેન્દ્ર છે કેન્દ્રમાં શું હોય પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો જો આલ્ફા કણ લેશો તો અહીંથી ઇલેક્ટ્રોન પ્રકીર્ણન પામશે તમને યાદ હોય તો આવું બધું આવતું ને આલ્ફા કણ છે એના કારણે એમાં શું થશે અપાકર્ષણ જેવો બધો નિયમ લાગુ પડશે કારણ કે વીજભાર છે ને પણ ન્યુટ્રોન કેવો છે વીજભાર વિહીન છે ન્યુટ્રોન કેવો છે વીજભાર વિહીન છે એટલે ન્યુટ્રોન છે એને કેન્દ્રમાં દાખલ થવા માટે અપાકર્ષણ બળ લાગુ પડતું નથી ન્યુટ્રોન હકીકતમાં આપણે તમને ખબર હોય રમત રમતા અંતરાકડો જેવું બધું રમતા એ દહીં દૂધમાં કહેવાય દહીં દૂધમાં આપણે કઈ અસર ન થાય એ ઓલો થપ્પો કરે ન કરે એમાં આની ઉપર ત્યારે બળ ન લાગે ન્યુટ્રોન પર પ્લસ હોય માઈનસ હોય એની ઉપર કોઈ દિવસ બળ લાગવાનું નથી કારણ કે એ વીજભાર વિહીન છે એ કેવું છે વીજભાર વિહીન છે એટલે ન્યુટ્રોન છે એને પ્રક્ષેપિત કણ તરીકે લેવામાં આવે છે અને સર્વોત્તમ પ્રક્ષેપક કહેવાય છે શું કહેવાય સર્વોત્તમ પ્રક્ષેપક સૌથી સારામાં સારો પ્રક્ષેપક છે એટલે પ્રક્ષેપિત કણ છે એનથી સારું કે શું કામ કારણ કે એનું દળ છે બરોબર પ્લસ એક ધ્યાન રાખવાનું કે એની પર કુલંબ અપાકર્ષણ બળ લાગુ નથી પડતું કુલંબ અપાકર્ષણ બળ લાગુ પડતું નથી એટલે કે એની પર કાંઈ અસર નથી એટલા માટે સૌથી વધારે સર્વોત્તમ પ્રક્ષેપક પણ છે હવે યુરેનિયમ છે એ ન્યુટ્રોનનું શોષણ કરે યુરેનિયમ છે શું કરે ન્યુટ્રોનનું શોષણ કરે અને એના કારણે શોષણ થવાના કારણે ઉત્તેજિત થશે ઉત્તેજિત થઈ પછી એનું વિખંડન થશે અને વિખંડનમાં લગભગ તમને 95 થી 140 પરમાણુ ભારવાળા જુદા જુદા પરમાણુ કેન્દ્રો મળે 95 થી 140 વાળા જુદા જુદા ન્યુક્લિયસ મળે અથવા પરમાણુ ક્રમાંકમાં 36 થી 56 વાળા પરમાણુ ભારમાં 95 થી 140 વાળા અને પરમાણુ ક્રમાંકમાં 36 આની જોડ છે ઘણી બધી જોડ મળે કે ધારો કે હું તમને કહું 140 ના ભાગલા પાડો તો એના ભાગલા શું પડે 60 80 પડે 61 79 પડે 62 78 પડે 63 67 પડે 64 પડે 66 74 પડે 75 75 પડે આ બધી જોડ થાય ને એની જેમ યુરેનિયમ છે એ પેલા એની પર ન્યુટ્રોનનો મારો કરો એટલે ન્યુટ્રોનનું શોષણ કરશે એ ન્યુટ્રોનનું શોષણ થયા બાદ એની જુદી જુદી ઘણી બધી જોડ પડશે એમાં તમને થોડાક ઉદાહરણ આપેલા છે પહેલું છે B1 ક્રિપ્ટોન તેમાં 3 ન્યુટ્રોન છે પછી SBNB એમાં 4 ન્યુટ્રોન છે અને પછી XeSR એમાં પણ 2 ન્યુટ્રોન છે અને થોડી વધુ જાણકારી માટે આ બાજુની ન્યુક્લિયર વિખંડનની અન્ય જોડો આપેલી છે બરોબર એમાંથી બે ત્રણ ઉદાહરણ તમારે યાદ રાખવાના છે હું આ બોર્ડ પર લખતો નથી બીજું ખાસ ધ્યાન રાખજો કે યુરેનિયમ 92 છે ન્યુટ્રોનનું શોષણ કરે એટલે ઉત્તેજિત થઈ જાય તો ઉત્તેજિત વસ્તુ રહી શકે નહીં તો એને અનઉત્તેજિત કરવા માટે એ ઊર્જાનું ઉત્સર્જન કરશે જેના કારણે એના બે લગભગ સમાન ભાગલા થશે જેના કારણે એના લગભગ કેટલા ભાગલા પડશે બે સમાન ભાગલા પડશે એ જે બે સમાન ભાગલા પડે એ પાછા દર વખતે એક જોડમાં મળે અલગ અલગ મળે ઘણીવાર BSKR મળે ઘણીવાર SBNB મળે તો એ જે નવા ઉત્પન્ન થયેલા નિપજ છે એ આપણે શું મળશે 36 થી 56 વચ્ચે પરમાણુ ક્રમાંક અને 55 થી 140 વચ્ચે પરમાણુ ભાર બરોબર એટલું જોઈએ પછી આપણે આગળ વાત કરીએ ચાલો તો આપણે ન્યુક્લિયર વિખંડન શીખતા હતા ન્યુક્લિયર વિખંડનમાં શું આવે કે 230 પરમાણુ ભાર કરતા વધારે દ્રવ્ય હોય 230 પરમાણુ ભાર કરતા વધારે કોઈનો પરમાણુ ભાર હોય એની ઉપર ન્યુટ્રોનનો મારો કરવામાં આવે કેનો મારો કરવામાં આવે ન્યુટ્રોન કેવા ન્યુટ્રોન થર્મલ ન્યુટ્રોન ધીમા ન્યુટ્રોન કે જેની ઊર્જા 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો એ ઊર્જા ન્યુટ્રોનનું શોષણ કરી લે શોષણ કર્યા પછી ઉત્તેજિત અવસ્થામાં આવી જશે જેના કારણે એના બે ભાગલા પડે એ ભાગલા પડવાની સાથે આપણે શું મળશે ઊર્જા મુક્ત થશે હવે એની સાથે એ જે આ જે કણો મળે આ વિખંડન દ્રવ્ય મળે આપણને Kr ને Pa ને નિપજો મળે એ પણ ઉત્તેજિત અવસ્થામાં છે ને બીટા નેગેટિવ નું ઉત્સર્જન થશે બરોબર
ઈનું ઉત્સર્જન કરશે, બીટા નેગેટિવ નું ઉત્સર્જન કરશે. એની પછી એક ખાસ વસ્તુ યાદ રાખવાની કે ધારો કે પ્રક્રિયા હું લખી નાખું તમને વધારે ખબર પડે એટલા માટે. ધારો કે પેલા યુરેનિયમ 92235 છે, એમાં ન્યુટ્રોન નું શોષણ થાય. ન્યુટ્રોન છે અને પરમાણુ ભારે પરમાણુ પ્રમાણ એટલે બંને યુરેનિયમ 92236. એમાંથી એક તો Ba મળે છે ને તો Kr મળે છે, ક્રિપ્ટોન. Ba છે 56144 અને Kr છે 3689. આના નામનું છોડ છે અને ભેગા 3 ન્યુટ્રોન અને એક ઉર્જા મુક્ત થાય છે. ભેગા 3 ન્યુટ્રોન અને પ્લસ ઉર્જા મુક્ત થાય છે. જો ખાસ ધ્યાન રાખજો કે આ યુરેનિયમ ન્યુટ્રોન નું શોષણ કરે, એના કારણે આ ઉત્તેજિત અવસ્થા મળશે. પછી આપણને આ બે નિપજ મળશે, એને ભેગા 3 ન્યુટ્રોન મળશે. આ ન્યુટ્રોન છે ખૂબ જ ગતિ ઉર્જા ધરાવતા હોય, ખૂબ જ ઉર્જાવાળા હોય. એની ઊર્જા લગભગ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. એની ઊર્જા કેટલી હોય? 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. હવે આ જે બે મળે ઈ પાછા રેડિયોએક્ટિવ હોય. શું કામ કરે? આ રેડિયોએક્ટિવ છે એટલે મળે એને રેડિયોએક્ટિવ હોય અને એમાં ઈનું ઉત્સર્જન કરે બીટા નેગેટિવ. અને જે આ ક્યુ મૂલ્ય છે એ લગભગ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. મેં તમને વાત કરી નાખી. દાખલા પર ઉત્તેજિત થિયરીમાં છે કે એક યુરેનિયમનું વિખંડન કરતા લગભગ આપણે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા મળશે. બરોબર? એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરતા વિખંડન કરતા આપણે કેટલી ઊર્જા મળે? 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. નિયાના દ્રવ્ય ગરમ થાય એટલે કેટલી ઊર્જા સ્વરૂપે મળશે. ચાલો હવે એક દાખલા આપણે આવશે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. હવે હું આવશે આપણા ન્યુક્લિયર શૃંખલા એટલે હાથમાં. તો જો કઈ રીતના હોય કે તમે યુરેનિયમના પરમાણુ પર ન્યુટ્રોનનો મારો કરો એટલે તમને આમાં 3 ન્યુટ્રોન મળે. હવે આ 3 ન્યુટ્રોન થી પાછું બીજા 3 યુરેનિયમનું વિખંડન કરે તો પાછા બીજા 3 ન્યુટ્રોન મળશે એટલે 9 ન્યુટ્રોન થશે. ઈ પાછા બીજા 3 તો તમને એવું પિક્ચર યાદ હોય છે હોય એમાં કેમ આવી 1 છે 3 ને મદદ કરે, 3 છે 9 ને 9 છે 27 27 છે 81. તાકી શૃંખલા બને ને પ્રક્રિયા સતત વધતી જાય. તો આ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા હોય. એની પછીના વિડિયો લેક્ચરમાં આપણે આવશે કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા શું છે ને એમાં અર્થઘટન શું થાય. તો આ અહીંયા ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પૂર્ણ થાય છે. હવે એનો એક દાખલો છે આપણે ગણી નાખીએ પછી આપણે શૃંખલા પ્રક્રિયા લઈશું પછીના વિડિયોમાં. હવે દાખલામાં એવું કીધું છે કે એક પરમાણુ દળાંક A240 અને એની બંધન ઊર્જા 7.6 અને બીજો છે 120 અને એની બંધન ઊર્જા 8.5 છે. તો પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા શોધો. તો પેલાની ઊર્જા શું થશે? EB1 કેટલો પરમાણુ ભાર છે? 240 ગુણ્યા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ 7.6. એટલે પેલાની બંધન ઊર્જા થશે 240 ગુણ્યા 7.6 એટલે 24 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એવી રીતના EB2 લઈએ તો E પરમાણુ ભાર કેટલો છે બીજાનો? 120 અને 8.5. તો એમાં આવશે 120 ગુણ્યા 8.5 એટલે ઈ મળે 1020. હવે બાદ બાકી કરો તો મુક્ત થતી ઊર્જા બરાબર 1824 - 1020 એટલે 1020 એક મિનિટ. હા, બે વિખંડન થાય છે એટલે બે ઊર્જા આવશે. બે વિખંડન થાય છે એટલે 2 * 120 * 8.5 એટલે મળશે 2040. એટલે અંતિમ 2040 - 1820 24 એટલે મળશે 216 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આપણો
શું છે કે 240 વાળો એક છે ને આ બે ભાગાકાર 120 બને તો 240 વાળાની કેટલી થશે 240 * 7.5 એટલે 1824 એવા EB2 એટલે 120 ના બે બને છે એટલે 2 * 120 * 8.5 એટલે 2440 એટલે મુક્ત થતી ઉર્જા કેટલી થશે 2040 - 1824 એટલે ટોટલ 216 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો આજના લેક્ચરમાં આટલું રાખીએ આની પછીના લેક્ચરમાં આપણે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા લઈશું